તમે છેલ્લા વિડીયોમાં જોયું હતું અમે લોકો જઈ રહ્યા છીએ અહીંથી ઓન્ટેરિયો. તો હવે આપણે આગળ કેટલા સ્ટેપ કરીશું જેનાથી આપણું ઘર ઇઝીલી બધું ફ્રેન્ચમાં હશે પણ અમે લોકો એન્જોય કરીશું કારણ કે મ્યુઝિક એટલે મ્યુઝિક. કારણ કે ક્યુબેકે આપણને બહુ આપેલું છે. ઓનલાઈન પ્લેટફોર્મ પર ફેસબુક માર્કેટ પ્લેસ પર કોઈ એજન્ટને બતાવીશું. એક રેન્ટ શું કરવા આપે તમે જાતે જ ના કરી લઈએ. શું કરવી જ પડે. બીજું કેવું તમારે ઘર લિસ્ટ કરવાનું હોય ને એ પહેલાં તમારું માઇન્ડ ક્લિયર હોવું જોઈએ ને એવું મેચ કરીને ફટાફટ રિસ્પોન્સ પછી તો રોજ બે લોકો આવે. સૌથી મોટો પ્રોબ્લેમ તો એ કે અહીં બધું ફ્રેન્ચમાં કરવાનું. Lecture du discours patriotique par la mairesse Catherine Fournier et aussi des députés. સ્વાગત છે તમારું અમારા નવા વિડીયોમાં. આજનો વિડીયો શેના પર બનાવીશું આપણે? આજનો વિડીયો છે આપણો કે હવે આગળની પ્રક્રિયામાં ઘર કેવી રીતે ભાડા પર આપવાનું અને ઘરનું આગળ શું કરવાનું. તમે છેલ્લા વિડીયોમાં જોયું હતું અમે લોકો જઈ રહ્યા છીએ અહીંથી ઓન્ટેરિયો. આ જે ઘર લીધું છે એને અમારે ભાડે આપવાનું છે. તો ક્યુબેકમાં ઘરને રેન્ટ પર કેવી રીતે આપવાનું એની પ્રોસેસ તમને જોડે ડિસ્કસ કરીએ. સો હવે આપણે ઘરને ભાડા પર ચડાવવાનું છે. તો હવે આપણે આગળ કેટલા સ્ટેપ કરીશું જેનાથી આપણું ઘર ઇઝીલી સારા વ્યક્તિ પાસે અને જલ્દી ભાડા ઉપર જતું રહે. તો એમાં ફર્સ્ટ સ્ટેપ આવશે કે ઘરમાં જે પણ કોઈ જાતનું મેન્ટેનન્સ હોય તો એને મેન્ટેનન્સને પહેલાં ક્લિયર કરવાનું. જે પણ રીતનું મેન્ટેનન્સ હોય, નળ લીકેજ થતો હોય, ઘર કલર કરવાનું હોય, તમારા કબાટ તકલીફમાં હોય, કોઈ પણ સ્ક્રૂ નીકળી ગયો હોય, કંઈ પણ હોય, પહેલાં એ મેન્ટેનન્સ કરવાનું. પછી ઘરની સાફ સફાઈ એકદમ જ ડીપ ક્લિનિંગ સાથેની સાફ સફાઈ કરવાની. અને છેલ્લે આવે છે એકદમ જ સરસ દેખાય એવું તમારું ઘર. 1-2 સારી પેઇન્ટિંગ, 1-2 પ્લાન્ટ, ગ્રીન પ્લાન્ટ, પ્લાસ્ટિકના પ્લાન્ટ, જે પણ કંઈ યોગ્ય લાગે એ વ્યવસ્થિત રીતે અરેન્જ કરી અને એકદમ જ લુક્રેટિવ લાગે એવું આપણું ઘરને સજાવવાનું. છે ને બ્યુટીફુલ ગોલ્ડન અવરમાં અમે લોકો વિડીયો બનાવી રહ્યા છે. એટલું મસ્ત લાગી રહ્યું છે. અને જો આ વિડીયો છે ને બોરિંગ ના થાય ને એટલે હું કરીશ વચ્ચે હું ક્યુબેક ડેનું જે સેલિબ્રેશન થયું હતું ને એની બધી ક્લિપ એડ કરું છું. તો તમને લોકોને ક્યુબેક ડે અહીંયા કેવી રીતે થાય છે ને એની બી થોડી ગ્લિમ્સ મળી જાય. ક્યુબેક ડેના ઝંડા લઈ લીધા છે અમે લોકો. કોન્સર્ટમાં આવી ગયા છીએ. અહીંયા 4 સિંગર પરફોર્મ કરવાના છે. આ જોઈ લો. બધું ફ્રેન્ચમાં હશે પણ અમે લોકો એન્જોય કરીશું કારણ કે મ્યુઝિક એટલે મ્યુઝિક. કારણ કે ક્યુબેકે આપણને બહુ આપેલું છે. કેનેડાની આખી જર્ની અમારી ક્યુબેકમાં જ થઈ છે. કેવું તો હવે આ ક્લિનિંગ અને જે પ્રિપેરેશનમાં અમે શું કર્યું તમને કહું ને. સૌથી પહેલાં તો મેં નક્કી કર્યું કે જેટલું બી મેન્ટેનન્સ છે નાનું મોટું લીકેજ એ બધું સોલ્વ કરતો. કારણ કે કોઈ ઘર જોવાનું પાણી ટપ થતું હોય તો કોઈ ઘર જ ના લે. એટલે એ પહેલાં સોલ્વ કર્યું. સેકન્ડ મેં છે ને જેટલા બી કલર જેવા લાગતા હતા ને આખા ઘરમાં કલર કરી દીધો. નૈતિના રૂમમાં તમે પિંક કલર કર્યો તો બેઝમેન્ટ છે ને અમારું લાલ કલરનું હતું. તમને ફોટા બતાવું. આ લાલ કલર ને હવે મેં આખું બેઝમેન્ટ કરી દીધું આખું વ્હાઇટ. કારણ કે જ્યારે બી કોઈને આવે ને વ્હાઇટ કલર બહુ અપીલિંગ લાગે અને લાગે કે આખું ઘર નવું છે. આખું બેઝમેન્ટ અમે લોકોએ કરી દીધું વ્હાઇટ. અને થર્ડ થિંગ લોકો જોવા આવે તો જોવે તો કિચન કેવું છે. કિચન બી મેં આખું વ્હાઇટ એન્ડ બ્લેક કરી દીધું. જે યલો ને બ્લુ હતું ને એ બી તમને બતાવીશ. મારી પાસે બિફોર આફ્ટરના ફોટા છે. આખું ક્લીન વ્હાઇટ કેબિનેટ, માર્બલ ફિનિશ ટેબલ ટોપ અને આખું મસ્ત વ્હાઇટ એન્ડ બ્લેકનું ફિનિશિંગ આપી દીધું. એટલે તમે કોઈ ઘરમાં એન્ટર થાય ને તો એવું લાગે કે નવું ઘર છે. નવું ઘર છે. એટલે આ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આ બધું છે ને એકદમ બેઝિક. તમારે પેઇન્ટિંગ $100-200 તમે ઊંચું મૂકી દો આરામથી. બહુ ઇઝી જોબ છે અને બહુ ઇઝીલી તમારે લાગી જાય પણ તમારો આખો લુક ચેન્જ થઈ જાય. અહીંયા આગળ ફ્રીમાં કોટન કેન્ડી મળે છે અને ફ્રીમાં બલૂન વેચાય છે. તો અમે ખાલી ફ્લેગ લીધા. બલૂન નહીં ના પાડે છે અને એને કેન્ડી લઈ લીધી છે કોટન કેન્ડી. હવે આગળ જઈએ રાઉન્ડ મારીએ.
હવે ઘર થઈ ગયું રેડી. હવે બીજું સ્ટેપ શું કરવાનું? હવે બીજું સ્ટેપ આપણે કરવાનું કે હવે આપણે એને ઘરને ભાડા આપવા માટે કયા પ્લેટફોર્મ પર મૂકીશું. ઓનલાઈન પ્લેટફોર્મ પર, ફેસબુક માર્કેટ પ્લેસ પર, કોઈ એજન્ટને બતાવીશું કે પછી બીજો કોઈક રસ્તાથી આપણે ઘરને ભાડા પર ચડાવીશું. ટુ બી ઓનેસ્ટ છે ને, સૌથી પહેલાં છે ને અમને લોકોને એવું જતું કે અમે છે ને એજન્ટને પકડી લઈએ. કારણ કે અહીંયા અમે એટલી બધી પેલી કેવી બેડ સ્ટોરી છે ને સાંભળી છે કે લોકો આવી જાય પછી જાય ના, પછી તમને ભાડું ના આપે. ને અહીંયા ટેનન્ટના રૂલ છે ને થોડા સ્ટ્રોંગ છે. અને આપણે એક તો ઓલરેડી નવી કન્ટ્રીમાં ખબર પડે ના શું કરવું શું નહીં. અમે વિચાર્યું કોઈ એજન્ટને પકડીએ અને એજન્ટ જ બધી મગજમારી કર્યા કરે અને પાછળથી બી ટેનન્ટ જોડે એ જ બધું ડીલ કરે. પણ જ્યારે અમે એજન્ટને, અમારો જે એજન્ટ છે ને એને મેં વાત કરીને તો એને એવું કીધું કે એક રેન્ટ લે એ લોકોની ફીસ છે એક રેન્ટ. જેટલું બી તમારું રેન્ટ નક્કી થાય એ રેન્ટ એ લોકો એક મંથનું રેન્ટ લઈ લે. પણ એને કીધું કે પાછળથી હું કોઈ ફેસિલિટી નહીં આપું. જેવું રેન્ટ એગ્રીમેન્ટ સહી થયું, માય કોન્ટ્રાક્ટ એન્ડ્સ ધેર. એટલે પછી અમને લોકોને થયું કે આ તો યાર કોઈ મતલબ નથી, તો પછી એક રેન્ટ શું કરવા આપે, અમે જાતે જ ના કરી લઈએ. પછી અમે ક્યાં મૂક્યું? પછી અમે મૂક્યું ફેસબુક માર્કેટ પ્લેસ પર, સૌથી પહેલું સ્ટેપ. અને ફેસબુક માર્કેટ પ્લેસ પર તમને એટલો બધો સારો રિસ્પોન્સ આવ્યો ને કે અમારે બીજી કોઈ જગ્યાએ મૂકવાની જરૂર જ ના પડી. ને એટલો સારો રિસ્પોન્સ કે તમને કહું ને તો રોજની અમારી 2 વિઝિટ હતી. રોજ જ અમારે 2 વિઝિટ આવે, રોજ જ 2 વિઝિટ આવે કે અમારે ઘર જોવું છે. અને આપણે લગભગ અમે મૂવ થવાના છે એના લગભગ 2 મહિના પહેલાંથી અમે આ બધી પ્રોસેસ ચાલુ કરી દીધી હતી. ફેસબુક માર્કેટ પ્લેસ પર 2 મહિના પહેલાંથી ચડાવી દીધું ઘર કે હવે અમે લોકો ઘરને ભાડે આપવું છે, તો ઓલમોસ્ટ 2 મહિના પહેલાંથી તો એ વસ્તુ કરવી જ પડે. બીજું કેવું, તમારે ઘર લિસ્ટ કરવાનું હોય ને એ પહેલાં તમારું માઇન્ડ ક્લિયર હોવું જોઈએ. 2-3 વસ્તુ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એક કે તમે કઈ પ્રાઇસમાં મૂકશો. અમે લોકોએ શું કર્યું કે સૌથી પહેલાં એવું કીધું કે થોડી પ્રાઇસ હાઈ રાખજો, કારણ કે યર ઓન યર તમે પ્રાઇસ પછી ઇન્ક્રીઝ ના કરી શકો. એઝ પર લો ખાલી 3% જ તમારું ઇન્ક્રીઝ થાય. તો અમે લોકોએ છે ને શરૂઆતમાં થોડી પ્રાઇસ હાઈ રાખી ને પણ એમાં કેવું રાખ્યું કે થોડી અમે ફેસિલિટી આપીશું કે ભાઈ સ્નો રિમૂવલ અમે કરી દઈશું, ગ્રાસ કટિંગ અમે કરીશું, એ બધું અમે અમારામાં રાખ્યું હતું. પણ પછી કેવું ત્યારે રિસ્પોન્સ બહુ નોર્મલ ને એવરેજ હતો. વન્સ ઇન અ વીક કોઈક જોવા આવે ને એવું. પછી અમને લાગ્યું કે ના બરાબર છે નહીં, હવે માર્કેટ સ્ટડી કરવું પડશે. એટલે મેં જ માર્કેટ પ્લેસ પર જઈને જોયું આજુબાજુના ઘરની કેવી પ્રાઇસ ચાલે છે, શું ચાલે છે, અને અમે લોકોએ એ પ્રાઇસને થોડી મેચ કરી દીધી. ને એવું મેચ કરીને ફટાફટ રિસ્પોન્સ. પછી તો રોજ 2 લોકો આવે. ને બીજું એક વસ્તુ તેમાં ધ્યાન રાખવા જેવું કે તમે શું વસ્તુ ઇન્ક્લુડ કરો છો. અહીંયા નોર્મલી કેવું તમારે બધા એપ્લાયન્સીસ આપવા પડે, એટલીસ્ટ મેજર એપ્લાયન્સીસ કે ભાઈ ફ્રીઝ, સ્ટવ ને ડિશવોશર, વોશર ડ્રાયર. તમે ના આપો તો બી ચાલે, પણ તમારું રેન્ટ એટલું ઓછું થઈ જાય પછી પર એપ્લાયન્સીસના $50 એક્સ્ટ્રા એવું સમજી લેવા. એટલે અમે એડ કર્યું. પછી કેટલા ટેક્સ આવે છે, તમારા ટેક્સ તમે લેશો કે ટેનન્ટ ભરશે એ ક્લિયર કરવાનું. તો ટેક્સ અમે અમારામાં રાખ્યા. પછી ઇન્સ્યોરન્સ, હા, ઘરનો ઇન્સ્યોરન્સ તમારે બેઉ બાજુ લેવો પડે, એ વસ્તુ ક્લિયર કરવાનું. ઇલેક્ટ્રિસિટી ને બધું તમારે ટેનન્ટ ભરે એ ક્લિયર કરવાનું. એટલે બધું તમારે માઇન્ડ ક્લિયર કરીને એક પેપર પર મૂકવું પડે. કારણ કે ફેસબુક માર્કેટ પ્લેસ પર એડ મૂકવી ઇઝ નોટ ઇઝી. તમારે એક વસ્તુનું ડિટેલિંગ કરવું પડે. એટલે મેં તો કોઈની માર્કેટ પ્લેસ પરથી એડ ઉઠાઈ જોઈ અને પછી લખ્યું. અને બીજું સૌથી મોટો પ્રોબ્લેમ તો એ કે અહીં બધું ફ્રેન્ચમાં કરવાનું. હવે ગૂગલ ટ્રાન્સલેટ વાપરીએ ને આપણે, તો ગૂગલ ટ્રાન્સલેટમાં થતું હતું કેવું કે મારા વર્ડિંગ ચેન્જ થઈ જતા હતા. એટલે મેં શું કર્યું, મારા એક ફ્રેન્ડને પકડ્યો, એને કીધું કે વર્ડ ટુ વર્ડ મને એક્ઝેક્ટ લખીને આપ, કારણ કે આઈ એમ ગોઈંગ ટુ લીઝ ઓન ફેસબુક માર્કેટ પ્લેસ અને કોઈક વર્ડિંગ ચેન્જ ના થવા જોઈએ. એટલે મારો એક ફ્રેન્ડ છે, મારો કલીગ કંપનીમાં, એની જોડે બેસીને મેં વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ કર્યું ને પછી એને મેં એડ કરી ફેસબુક માર્કેટ પ્લેસ પર. ને પછી આવે એનો રિસ્પોન્સ, ને રિસ્પોન્સ બી આવે ફ્રેન્ચમાં. તો સૌથી મોટો પ્રોબ્લેમ કે સાલું આ તો ફ્રેન્ચ બેરિયર રહેવાનું જ છેલ્લે સુધી. તો એમાં આ લોકોને તો મેં જો કીધું જ નથી, પણ જેવો રિસ્પોન્સ આવે ને, કારણ કે મેં મારા ફેસબુક પરથી કર્યું, જેવો રિસ્પોન્સ આવે ને તો એ રિસ્પોન્સ ફ્રેન્ચમાં આવે. હવે એ લોકો ઘર જોવા આવશે તો બી એ લોકો ફ્રેન્ચમાં જ વાત કરશે. હવે મને એટલું બધું ફ્રેન્ચ ના આવડે, વૈદયને ફ્રેન્ચ આવડે, શૈલીને ફ્રેન્ચ આવડે, તો હું એ લોકોના ટાઈમિંગ પ્રમાણે લોકોની વિઝિટ સેટ કરું. એટલે એ મારે થોડું ડિલે થતું હતું. પછી તો મેં નક્કી કર્યું હું તો ઇંગ્લિશ જ આવડે છે, હું તો એવું જ કહી દઈશ. એટલે વિઝિટમાં આવે એટલે પહેલું જ પૂછી લઉં ઇંગ્લિશ આવડે છે, ના આવડે તો સાઇન લેંગ્વેજથી આમ તેમ બધી વાતો ચાલી જાય, પણ વિઝિટ થઈ જાય. આપણે ક્યુબેકનું વેજીટેરિયન પુડિંગ ખાઈ લઈએ. ક્યુબેક ડેના દિવસે કેવું
ચલો ઓર્ડર. કેવું લાગે છે ખાઈ જો. થર્ડ સ્ટેપ છે કે ટેનન્ટને કેવી રીતે સિલેક્ટ કરવાના. તો એમાં જે વિઝિટ થાય ને એની થોડું પહેલાં તમને બતાવી દે કે વિઝિટ કેવી રીતે થાય. હવે વિઝિટ કેવી રીતે થાય એનો એક્સપિરિયન્સ કે અરે અમે તો શોક થઈ ગયા હતા. સૌથી પહેલાં અમારા જે સૌથી પહેલી વાર એક જણ જોવા માટે આવ્યા હતા ને એ લોકો એ ઘરમાં એન્ટર થયા. હવે આપણા ઘરે તો કેવું કે કોઈ આવે કરે તો આપણે તો પાણી પૂછીએ, ચા પૂછીએ, જરા બેસીએ, ગપ્પા મારીએ, કઈથી છો, શું છે, બધી હિસ્ટ્રી કરીએ. અહીંયા તો એ લોકો આવ્યા, અમે ચંપલ કાઢીએ કે પહેરીને ઘરમાં જઈએ, ખાલી એટલો જ એ લોકોએ ક્વેશ્ચન પૂછ્યો. મેં કીધું કે ના ચાલશે, તમે પહેરીને જાઓ, વાંધો નહીં. ઘરમાં એન્ટર થયા, બતાવું કે આટલું ઉપરનું છે, ઓકે ઓકે. પછીની બેઝમેન્ટમાં ગયા, બેઝમેન્ટ આખું ફરી લીધું, બહારનો ફ્રન્ટ યાર્ડ જોયો, બેકયાર્ડ જોયો, દેટ્સ ઓકે, પતી ગયું. કદાચ 10 મિનિટની અંદર તો એ આખું ઘર ફરી નહીં હોય. મને તો એવું લાગે 3 થી 4 મિનિટમાં તો વિઝિટ પતી ગઈ. હા. સોઈંગ કહેવાય અહીંયા, સોઈંગ કે હાઉસ સોઈંગ. એ સોઈંગ તો 3 થી 4 મિનિટમાં પતી ગઈ. હા, અમે લોકો તો એ પહેલી વાર એટલો બધો સરપ્રાઈઝ છે કે લે આ તો આવું હોય આ લોકોનું. તો આવીને ફટાફટ જોઈ લે, પછી જે ક્વેશ્ચન આન્સર જે કંઈ હોય એ તો આપણી જે માર્કેટ પર મૂક્યું હોય જે પ્લેટફોર્મ પર, ત્યાં એ લોકો પોતપોતાના ક્વેશ્ચન આન્સર કરી દે. એટલે એક વસ્તુ પણ ઇન્ટરેસ્ટિંગ હતું કે અહીંયા કેવું છે કે તમારી પ્રાઇસ ઉપર નેગોશિએશન ના થાય. હા ને હા, એક એ બી વાર છે. કોઈએ અમને છે ને કોઈએ કીધું હતું કે આવું હોય અહીંયા કોઈ દિવસ નેગોશિએટ ના થાય છે. પણ અમને એવું હશે કે કદાચ નેગોશિએટ કરશે, પણ કોઈ એક બી વાર આપણને કોઈક પણ વાર કોઈ એવું પૂછ્યું નહીં કે ભાઈ તમે આટલું ભાડું રાખ્યું છે, જરા $150 ઓછા કરો ને, $50 ઓછા કરો. આ વસ્તુ મૂકી જાઓ કે હા. આ સર્વિસ તમે એડ કરો કે આ સબસ્ક્રાઇબ, કોઈ જાતનું નેગોશિએશન એ લોકોને ગમે તો યસ કે ના ગમે તો નો કે. દેટ્સ ઇટ. That's it. એટલે આ થઈ ગયું સોઈંગનું થર્ડ સ્ટેપ હતું કે તમારું લિસ્ટ કયા પછી સોઈંગ કેવી રીતે થાય છે. હું તમને છે ને 1-2 ક્લિપ બી બતાવી દઉં કે લોકો આવ્યા હતા, તમે કેવું એમ થોડો વિડીયો લીધો હતો. એ લોકોનો કન્સર્ન લીધેલો જ હતો, એ લોકો બી વિડીયો લે આપણા ઘરનો ને એમને વિડીયો લીધો હતો અમે. એ લોકોના ઘરના મેમ્બરને બતાવવા માટે હા. થઈને એ લોકો આપણા ઘરના વિડીયો લઈને વિડીયો જાય. લઈ જાય. Okay, perfect. Yeah. I'm not gonna film you guys. Sorry. And the kitchen. Yeah. Okay. Okay. Yeah. It's a big. And we'll keep this one Okay, yeah. for the storage. Okay. We'll keep this one as it is for the storage. All Okay. appliances, everything will keep it. Okay. Perfect. From here we can go downstairs. And then the backyard. We'll see backyard later. Okay. Okay, perfect. Okay, perfect. Okay. Okay. Long basement. Here's the storage. Oh, okay, yeah, it's pretty big. Okay. Okay. So, is there... એટલે આ થયું સોઈંગનું. આ થઈ જાય પછી ફોર્થ સ્ટેપ આવે ટેનન્ટ સિલેક્શન. એ બહુ જ હા. અગત્યનો હા. પોઈન્ટ છે. કારણ કે આમાં જેટલા બી લોકો જોઈ ગયા હોવાથી કોઈક હા પાડે, કોઈક ના પાડે. તો એક દિવસ કેવું થયું કે ફોર્ચ્યુનેટલી 2 વિઝિટ હતી. એક જણ લેટ આવ્યું ને એક જણ વહેલું આવી ગયું, 2 વિઝિટ સાથે. અને એટલું બધું કિયોસ થઈ ગયું તો એક વિઝિટને હું અટેન્ડ કરું, એક વિઝિટને વૈદય અટેન્ડ કરે. અને એ દિવસે બંને જણે હા પાડી દીધી કે અમને ઘર જોઈએ છે. રાતો રાત કે અમને જોઈએ જ છે ઘર. કે પહેલાં બી 1-2 જણે કીધું હતું, પણ અમે લોકોએ છે ને એમને હોલ્ડ પર રાખ્યા હતા. દે વર નોટ શ્યોર, એટલે અમે છે ને એ લોકોને હોલ્ડ પર રાખ્યા હતા. પણ આ 2 જણાએ તો એકદમ શ્યોર કીધું કે અમારે લેવું જ છે. કે તો પછી આવ્યું ટેનન્ટનું સિલેક્શન. હવે એમાં કઈ વસ્તુ જોવાની હોય કે તમને 2 એટલે એમ તો બહુ જ બધા ફેક્ટર જોવાના હોય, પણ અમને જે પેલા 2 ટેનન્ટ આવ્યા હતા એમાં તને કયા સારા લાગ્યા અને કેમ? જો પહેલાં
જે અમારા ઘરે જે બે એક સાથે જે લોકો આવી ગયા હતા ને એમાંથી એક જણ હતા ખાલી હસબન્ડ વાઈફ અને એમનું પેટ, જ્યારે જે બીજું જે ફેમિલી આવ્યું હતું ને એ લોકોના 3 છોકરાઓ, એ હસબન્ડ વાઈફ પોતે અને એમનું પેટ, એટલા બધા લોકો હતા. એટલે અમે હવે થોડું વિચાર કરતાં કરતાં એવું નક્કી કર્યું કે જે નાનું ફેમિલી છે ને એમને આપણું ઘર આપીએ. એટલે અમારા માટે પહેલાં પ્રાયોરિટીમાં જે લેસ ફેમિલી મેમ્બર હોય એવાને આપવાની હતી. એટલે હમણાં અમારે જેને આપી રહ્યા છે તો એ એકદમ લેસ ફેમિલી મેમ્બરવાળું વ્યક્તિ છે. અમારે કંઈ એવું ડિસ્ક્રિમિનેશન નહોતું કે ભાઈ લેસવાળા કે મોટાવાળા, પણ પ્રાયોરિટીમાં મેં કેવું રાખ્યું કે જે પેલા ઓછા મેમ્બર છે એમને પહેલાં આપીએ તો ઘર થોડું મેનેજ થાય. પેલા બી મેનેજ કરવાના જ છે, એ ના પાડતે ને બેકગ્રાઉન્ડ ચેક કરવામાં ફેલ થતે તો અમે લોકો પહેલાં માટે જતે. એટલે અમારે એવું કંઈ હતું નહીં, પણ અમારી પાસે જો ઓપ્શન હોય તો અમે લોકો એવું નક્કી કર્યું કે ભાઈ પહેલાં અમે જે હસબન્ડ વાઈફ છે એ લોકોને અમે આપીએ. એને આપીએ. હવે આપ્યું એટલે એવું નહીં કે આપી દીધું, એના પછી આવે નેક્સ્ટ સ્ટેપ. આ હજુ ટેનન્ટ સિલેક્શન જ છે. કારણ કે અહીંયા લોંગ પ્રોસેસ. શરૂઆતમાં તમે થોડા સ્ટ્રોંગ ને થોડા પ્રોસેસ સ્ટેપ ફોલો ના કરો ને તો તમારે કોઈ બી ટેનન્ટ ઘૂસી જાય ઘરમાં. ને પછી બહુ અઘરું પડે તમને આ તો આઈ આગળથી. થિંક બધે જ હશે, ઇન્ડિયામાં બધી જ જગ્યાએ આવું હશે, પણ અહીંયા અમે થોડીક કોશિયસ વધારે રહીએ છીએ એવું છે. તો પછી આવે એનું ટેનન્ટનું હજુ હવે સિલેક્ટ કરવાનું. હવે ખાલી પહેલાંને કીધું કે અમે તમારી પ્રોસેસ આગળ એ મૂવ કરીશું. ને હવે નેક્સ્ટ પ્રોસેસમાં આવે કે એ ટેનન્ટનું બેકગ્રાઉન્ડ ચેક. એટલે બેકગ્રાઉન્ડ ચેક કરવાનું નક્કી કર્યું. પછી જ્યારે મેં તમને કીધું ને કે પેલો પહેલો એજન્ટ હતો જેને અમે એક રેન્ટ આપવાના હતા, પછી મેં વિચાર્યું કે ચલો કોઈ બીજા એજન્ટને પણ તપાસ કરી જોઈએ. કારણ કે આ બધું થોડુંક લીગલ ડોક્યુમેન્ટ કરવા આવે અમારે બસની વાત નહીં, એમ કરવા થઈ બી જાય તમે થોડું ડોક્યુમેન્ટ બધું શોધો તો. મેં કીધું એજન્ટ્સ હોય તો સારું, કારણ કે ફ્રેન્ચમાં ડિસ્કશન કરવાનું ના તે બધું. તો પછી મેં બીજા એક એજન્ટને પૂછ્યું, મારા ફ્રેન્ડે મને રિફર કર્યો. એટલો સરસ એજન્ટ હતો ને, એને મને કીધું કે તમારો ટેનન્ટ ને બેનન્ટ બધું ઓલમોસ્ટ સિલેક્ટ હોય, બેકગ્રાઉન્ડ ચેક તો હું તમને કે $100 આસપાસમાં કરી આપીશ, લીઝ એગ્રીમેન્ટ જે કરવાનો છે એ તમને $100 કરી આપીશ. પણ મેં એને પૂછ્યું કે મેં કોઈ આવી રીતે કોઈ સર્વિસ હોય છે કે અમે અહીંથી મૂવ થઈ જવાના, પછી અહીંયા કંઈ બી થાય ને મને 2-2 મિનિટે ફોન કર્યા કરે, તો તમે કોઈક વચ્ચે એવું કંઈક હાઉસ મેનેજમેન્ટ જેવું કંઈ સર્વિસ હોય છે? તો એને કીધું કે હોય છે ને, કે અમે લોકો ખાલી $1,000 જ લઈશું બસ. હા, અને બધું આખા વર્ષમાં તમારા પર ફોન જ નહીં આવે ટેનન્ટનો. વી વિલ બી ધ ફર્સ્ટ પોઈન્ટ ઓફ કોન્ટેક્ટ. અલ્ટિમેટલી ડિસિઝન તમારે લેવાનું, કંઈ મોટું થાય કંઈ બી કરવાનું હોય તો અમે તમને કોન્ટેક્ટ કરીને વાત કરીશું, પણ તમે પિક્ચરમાંથી નીકળી જ જશો કે વી વિલ બી ધ મીડિયેટર. એટલે મને એ ગમી ગયું, અને એ બધું બી કોસ્ટિંગ મારા 1 રેન્ટ કરતાં મારું ઓછું થતું, બહુ જ મિનિમલ હતું એમ જોવા જઈએ તો. એટલે મને એવું લાગ્યું કે આમાં નેગોશિએટ નહીં, પણ પ્રોપર રિસર્ચ ના કરી હોય ને તો પેલો બીજો એક એજન્ટ તો આપણને ઉલ્લું જ પટાઈ જાય ને પૈસા લઈ જાય ને કશું મળે બી ના. હા, એટલે હવે આવે બેકગ્રાઉન્ડ ચેક પર. એટલે પછી મેં એજન્ટને કીધું કે ઓકે આઈ એમ ફાઇન. એને મેં કીધું $100 બેકગ્રાઉન્ડ ચેક કરી આપશે. મેં કીધું કે તમે બેકગ્રાઉન્ડ ચેક માટે અમે ઓકે છે, આ અમારા ટેનન્ટ છે, એને તમે બેકગ્રાઉન્ડ ચેકમાં કરો. એટલે બેકગ્રાઉન્ડ ચેક કરો તો એજન્ટે મને એવું કીધું કે તમે છે ને એકની જગ્યાએ બેવનું બેકગ્રાઉન્ડ ચેક કરો. કારણ કે તમને એક્ઝામ્પલ આપો કે હસબન્ડ વાઈફ હોય, તો મારી ક્રેડિટ હિસ્ટ્રી ખરાબ થઈ ગઈ તો લોકો શું કરે કે જેનું ક્રેડિટ સ્કોર સારો હોય ને એને ફ્રન્ટમાં રાખે ને એના નામ પર લીઝ એગ્રીમેન્ટ કરાવી દે. જો એવું ખબર ના હોય ને મારા નામ પર બધું ચેક કરીને પછી કરી દે પછી ફસાઈ જવાય. એટલે આ બધી વસ્તુ એજન્ટ રાખવાથી ફાયદો થાય. એટલે એને કીધું કે બેવનું તમારે બેકગ્રાઉન્ડ ચેક કરાવવાનું. એટલે આ રીતે અમારું બેકગ્રાઉન્ડ ચેક થયું, આ થયું તમારું ટેનન્ટ સિલેક્શન. એટલે આ થઈ ગયું. પછી તમારો સ્ટેપ આવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મુમેન્ટ, કે તમારે અહીંથી કઈ તારીખે મૂવ થવું છે અને ટેનન્ટને ક્યારે તમારે ઘર આપવું છે. પણ એ ઇમ્પોર્ટન્ટ છે, તમને ત્યાં ઘર મળવું જોઈએ ને પાછું. કે તમે ત્યાં ઘર ના મળે તો તમે શું કરો? અહીંયા તમારા બધા અહીં બધું તમે વેચીને કે રેન્ટ પર આપીને બેસી જાઓ ને પેલું ત્યાં ઘર જ ના હોય, ફસાઈ જવાય. એટલે અમારે ત્યાં ઘર જોવા જવાનું, ત્યાં ઘર સિલેક્ટ કરવાનું. એનો પાછો અમે અલગથી વિડીયો બનાવીશું, તમને એ બી કહીશું. પણ એ તમે જુઓ કેવું છે ને, આખો રોલ આપણો અલગ થઈ જશે. અમારું ટેબલ ટર્ન થઈ જશે.
હવે અમે એક ભાડુઆતી તરીકે ટેનન્ટ તરીકે જઈને અમે પેલા ઓનરને જઈને વાતો કરીશું કે અમારા આ જરૂરિયાત છે એના શું કે રૂલ્સ રેગ્યુલેશન મૂકશે અમારી પાસે કે મારા ઘરમાં આવું હોય તો તમારા આ રૂલ્સ રેગ્યુલેશન ફોલો કરવા પડશે. એટલે હવે ટેબલ ટર્ન થશે અમારું. અમે આખું ચેન્જ કરીશું અમારો રોલ. અત્યારે અમે ઓનરનો રોલ પ્લે કરી રહ્યા છીએ. જ્યારે નવો વિડીયો બનાવીશું, જ્યારે ઘર શોધવા જઈશું ત્યારે અમે ટેનન્ટનો રોલ પ્લે કરીશું. અને એ બી બીજા પ્રોવિન્સમાં. એક જ પ્રોવિન્સ હોય તો પછી આ તો કેવું હતું, આનું રિવર્સ કરી દો એટલે ખબર પડી જાય. પણ બીજા પ્રોવિન્સમાં પણ શું શું જોવાનું એ વસ્તુ ખબર પડશે. હમણાં તો તમને ખબર નહીં પડે કે પેલો ટેનન્ટ આવીને આમ ખાલી 2 મિનિટની વિઝિટ કરીને જતો રહે છે. પણ જ્યારે અમે 2 મિનિટની વિઝિટ કરીને જઈશું તો શું જોઈશું મગજમાં એ તમને ખબર પડશે નેક્સ્ટ વિડીયોમાં જ્યારે તમે જોશો ત્યારે. કે અમે 2 મિનિટમાં વિઝિટમાં કયા ખૂણામાં ઘરના કયા ખૂણામાં આટો મારીને આવીએ છીએ. શું કહો, મને ખબર પડી ગઈ કે પેલું કલર પોતી કરી હોય ને તે રૂમ બહુ મજા ના હોય. મજાક કરું છું એવું નહીં, કલર કરે તો સારું જ લાગે રૂમ તો. એટલે આ પછી એનો વિડીયો બનાવીશું. એટલે આ થઈ ગયું મુવમેન્ટની ડેટ. Lecture du discours patriotique par la mairesse Catherine Fournier et aussi des députés sont là ce soir pour vous, ils sont là pour vous et c'est grâce à eux que le spectacle est présenté gratuitement ici au Parc de la Cité. Puis juste pour ça, Ça va bien, Longueuil? Ah, je suis assez contente d'être ici, là. Merci d'être là, c'est le fun de vous voir. C'est vraiment le fun. On passe une belle Saint-Jean à date? On va essayer de vous la rendre un petit peu plus fun. 1, 2, 3. J'ai pas pris le temps cette année de me demander si j'allais bien. J'en avance. તો મુવમેન્ટ ડેટ નક્કી થાય પછી આવે લીઝ એગ્રીમેન્ટ, agreement કોન્ટ્રાક્ચ્યુઅલ સાઇન ઓફ. કે બેઉ પાર્ટી સામસામે બેસે અથવા ઇલેક્ટ્રોનિકલી સાઇન કરે. એજન્ટ હોય તો એજન્ટ હોય વચ્ચે, નહીં તો ડાયરેક્ટલી તમે સાઇન કરો અને પછી તમારું ચાલુ ચાલુ થઈ જાય. પેમેન્ટ આવવાનું. પણ ફર્સ્ટ પેમેન્ટમાં જે એજન્ટે એવું કીધું કે મારા જે $1000 છે એ તમારા ફર્સ્ટ પેમેન્ટમાંથી અમે લોકો ડિડક્ટ કરીશું અને જે રિમેનિંગ છે એ તમને ટ્રાન્સફર કરીશું. ટ્રાન્સફર કરી દઈશું. અને પછી દર મંથ તમારે આવશે પેમેન્ટ. એટલે આ રીતની પ્રોસેસ હોય છે. અમે લોકો બેકગ્રાઉન્ડ ચેકના સ્ટેજ ઉપર છે. તમને અપડેટ આપીશું કેવું થાય છે કેવું નહીં, કે ભાઈ ફર્સ્ટ ટાઈમ જ ક્લિયર થાય છે, નહીં થતું તો કેવી પ્રોસેસ હોય છે બધું તમને કહીશું. એટલે પ્રોવિન્સ ચેન્જ કરવાના હોય તો આવું મોટી બધી પ્રોસેસો છે. એટલે મોટી વિચારીને કરજો. પ્રોસેસોને ઈઝી કરાવવા માટે થઈને અમારા વિડીયો જોવાના, એટલે તમને બધી હા. પ્રોસેસ ધીરે કરતા ગભરાવાનું જરાય નહીં. અમે બધું જ બનાવીશું, બધું જ તમારી જોડે કહીશું ટ્રાન્સપરન્ટલી. અમારા વિડીયો છે ને બધી પ્રોસેસ તમને ઇઝી થઈ જશે. એટલે આ પ્રોસેસ હતી લીઝની. ઘરને તમારું પોતાનું ઘર હોય તો લીઝ પર કેવી રીતે આપવાનું તે મને બનશે ને તો હું બધા કોન્ટ્રાક્ચ્યુઅલ ડોક્યુમેન્ટને જેવું હશે ને તેને ગૂગલ ડ્રાઈવ પર મૂકીને હું લિંક પર મૂકી દઈશ. થોડીક વાર લાગશે પણ એ ડિસ્ક્રિપ્શનમાં તમે પછીથી પાછળથી જોઈ લેજો. એટલે એટલીસ્ટ તમારે કરવું હોય તો તમે કોપી હા. કરી શકો કાં તો એટલીસ્ટ તમે ટેબ જોઈ બી મૂકી શકો. દઈશ અને એના ડોક્યુમેન્ટ કંઈક હશે મારી પાસે તો હું ડોક્યુમેન્ટ બી ડ્રાફ્ટ મૂકી આપીશ તમને. એટલે આ હતી કેનેડામાં ઘર આપવાની પ્રોસેસ. કેનેડામાં ઘર ભાડે આપવાની પ્રોસેસ. તો બોન્જુર બોન્જુર ગુજરાતી કરતા રહેજો, ફાફડા ફાફડા જલેબી ખાતા રહેજો, અમારા વિડીયો વિડીયો જોતા રહેજો. મળીએ હવે નેક્સ્ટ વિડીયોમાં. લાઈક કરો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરો. બાય. પણ હવે આપણે ટેગલાઈન બદલવી પડશે ને. આપણે તો ઓન્ટેરિયોમાં જવાના તો બોન્જુરનું શું કરીશું? હેલો જોઈશું. ચલો ને ઓન્ટેરિયોમાં કંઈક નવી ચાલે છે કે નહીં ટેગલાઈન.